નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી તલોદની શ્રી સીડી પટેલ મહાવિદ્યાલય મંડળ MS પંચાલ સાયન્સ કોલેજની ચૂંટણી યોજાઈ। સાબરકાંઠાના તલોદ ખાતે સીડી પટેલ મહાવિદ્યાલય મંડળ MS પંચાલ સાયન્સ કોલેજની ચૂંટણી શાંતિપૂર્વક ચૂંટણી યોજવામાં આવી હતી। ચૂંટણી અધિકારી વરુણ પરમાર દ્વારા જણાવ્યા મુજબ પેટાના કક્ષના સભાસદ કુલ 81 કુલ 58 મતદાન થતાં 71.60 મતદાન નોંધાયું હતું, જ્યારે વાઇસ પેટર્નમાં 394માંથી 300 જેમાંથી 76.14% મતદાન નોંધાયું હતું, જ્યારે દાતામાંથી 6 સભ્ય, સહાયક સભ્યમાંથી 5 સભ્ય બિનહરીફ થયા હતા। મંગળવારે 16/12/2025 મતગણતરીના દિવસે વિધિવત જાહેરાત કરવામાં આવશે તેવું ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આમ નવયુગલ પેનલ, વિકાસ પેનલ રસાકસી ચૂંટણી યોજાતા વિકાસ પેનલના ઉમેદવારોમાં બિનહરીફ જાહેર તથા આનંદનું મોજું ફરી વળ્યું હતું। વિકાસ પેનલનું પલડું હાલ ચર્ચાના વિષયમાં છે તેવું સભાસદો દ્વારા જાણવા મળ્યું હતું। મંગળવારે વિધિવત ચૂંટણીનું જાહેર પરિણામ હોવાથી કોલેજ હોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચૂંટણી અધિકારી વરુણ પરમાર દ્વારા ઉમેદવારોની હાજરીમાં સીલબંધ કરી દેવામાં આવ્યા હતા। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।